ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનાર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। બનાસકાંઠાના ગઢ ગામે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું, દીકરીઓ માટે સલાહ તો દીકરાઓ માટે કેમ નહીં? સમાજના દીકરાઓને પણ સુધારવાની જરૂર છે, આ મોટું નિવેદન આપ્યું છે। દીકરાઓ દારૂ પીતા હોય ત્યારે દીકરી બીજા સમાજમાં જાય, દીકરાઓ સક્ષમ નથી ત્યારે દીકરીઓ બીજા સમાજમાં જાય છે। આ એક મોટું નિવેદન અનાર પટેલે આપ્યું છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે દારૂબંધી છે છતાં પણ દારૂ પીવાય છે અને જેના કારણે આ નિવેદન આપવાની જરૂર પડી છે। કોઈ બી ભાઈ જો દારૂ પીને આવતો હોય ને તો બહાર કાઢો। આપણે પંપાળીશું ને તો સમાજ બગડશે, આપણે નહીં પંપાળીએ ને તો આગળ કશું આગળ વધવાનું નથી। આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે? આપણા જ માટે સલાહ આવે, દીકરાઓ માટે કોઈ સલાહ નહીં? કેમ દીકરો સમાજ નથી બગાડતો? આ દીકરી બીજા સમાજમાં ક્યારે જતી હશે? જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે। હું તો ઊંધું કહું છું, લો આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે? એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે। એનો આપણે જો ચલાયું ને તો સમાજ બધું જ ચલાવશે, આપણે ના ચલાયું તો આગળ કઈ નહીં ચલાવે। અમે બી બહાર ફરીએ છીએ, શું અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? અમે બહાર નીકળ્યા છીએ તો શું અમારા ઘરના લોકો ભૂખ્યા રહેતા હશે? અમે બહાર નીકળીએ છીએ, શું અમારા છોકરાઓને સંસ્કાર નહીં મળતા હોય? પણ અમે મિશન લીધું કે સમાજ માટે, દેશ માટે કંઈ કરવું છે। એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણું સંગઠન બહુ સ્ટ્રોંગ કરો કે જેનાથી આપણે સરસ કામ કરીએ અને આપણે ઉદાહરણીય બનીએ, આપણને જોઈને ભાઈઓ કામ કરે। એવું કેમ ના કરી શકીએ?